ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હણોલ ખાતે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલનો 85મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હતો। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, ગ્રામજનો, રમતવીરો અને સાયકલિંગ પ્રેમીઓ જોડાયા હતા। હણોલથી નેસડી અને નોંધાવદર સુધી આશરે 6 કિલોમીટરની સાયકલ યાત્રા યોજાઈ હતી। કેન્દ્રીય મંત્રીએ સાયકલ ચલાવી ફિટ ઇન્ડિયા નશામુક્ત ભારતનો સંદેશ આપ્યો હતો। તેમણે સાયકલિંગને સ્વસ્થ જીવનશૈલીનો ભાગ બનાવવા અને સન્ડે ઓન સાયકલને જન આંદોલન બનાવવા અપીલ કરી હતી। કાર્યક્રમમાં યોગ, ઝુમ્બા, ગરબા ઉપરાંત વોલીબોલ, ચેસ, કેરમ અને દોરડાકૂદ જેવી વિવિધ રમતગમત અને ફિટનેસ પ્રવૃત્તિઓ યોજાઈ હતી। સમગ્ર કાર્યક્રમનો ઉદ્દેશ્ય સ્વસ્થ, સશક્ત અને નશામુક્ત યુવા શક્તિના નિર્માણનો સંદેશ આપવાનો હતો। સન્ડે ઓન સાયકલનું આયોજન કરવાથી દેશની અંદર ફિટનેસ પ્રત્યે જાગૃતતા વધશે। દેશના યુવાનો સાયકલિંગ સાથે જોડાવાથી અને આ એડિશનના માધ્યમથી દેશને એક સંદેશ આપશે કે ચાલો નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતના પ્રધાનમંત્રીજીના સંકલ્પને સિદ્ધ કરવા માટે પણ સન્ડે ઓન સાયકલ આજે સંદેશ આપી રહી છે। સન્ડે ઓન સાયકલનું આયોજન કરવાથી